વરણામા પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। નાયબ પોલીસ અધિક્ષક પીએન પટેલ કરજણ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ વરણામા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે। અંગત બાતમીના આધારે જાણ મળી હતી કે સફેદ રંગની બ્રેજા કાર રજિસ્ટ્રેશન નંબર MH02 EU 4310 ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી ભરી છોટાઉદેપુર માર્ગે વડોદરા શહેર તરફ લાવવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે કેલનપુર ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગ ગોઠવાયું હતું અને કિસાનનગર પાસે બાતમી મુજબની કાર દેખાતા પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે ગાડી પલટાવી રોંગ સાઈડમાં ભગાડવાનો પ્રયાસ કર્યો। ઝડપમાં ગાડી રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો। ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ કરતા અંદર વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી। પોલીસે ડ્રાઈવરને કાબૂમાં લઈ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પ્રોહિબિશન મુદ્દામાલ તરીકે કબજે કર્યો છે। આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।